જય ભીમ, નમો બુદ્ધાય. ઘણા સમયથી એસટીનો એક મહત્ત્વનો મુદ્દો જેને લઈ ડ્રાઈવરો એટલા પરેશાન છે કે આત્મહત્યા કરવા મજબૂર થાય છે, પણ આત્મહત્યા કરી પણ લે છે. થોડા સમય પહેલાં જસદણ ડેપોના ડ્રાઈવર ગજેન્દ્રસિંહ, જે ઝાલોદ ઝાલોદ વાળી સ્લીપર બસમાં ફરજ બજાવતા, ડેપો મેનેજર અને ડીસી દ્વારા એટલો કેમ્પિયલ બાબતે માનસિક ત્રાસ આપવામાં આવેલો કે ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. ગજેન્દ્રસિંહભાઈના પરિવારજનો દ્વારા ડેપો મેનેજર, એટીઆઈ અને ડીસી સામે આક્ષેપ પણ કર્યા, પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું. થોડી પરિવારજનોની પણ ભૂલ હતી, પોલીસની ભૂલ હતી. પોલીસ તો જોકે ભૂલ કરતી જ હોય છે, એટલે એને તો આપણે કંઈ કહેવાની જરૂર નથી, પણ પરિવારજનોની ભૂલ હતી. માટે ગજેન્દ્રસિંહભાઈ જે ડ્રાઈવર છે એણે જે આત્મહત્યા કરી છે, એ આત્મહત્યાના જે દોષિત છે, જે લોકોના માનસિક ત્રાસથી ગજેન્દ્રસિંહભાઈએ જે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું, એ લોકોને કોઈ જાતના એની વિરુદ્ધ પગલાં લેવામાં ન આવ્યા, એની ઉપર ગુનો દાખલ કરવામાં ન આવ્યો, કશું કરવામાં આવ્યું નહીં. કાલે આપને સૂત્રો દ્વારા નવસારી ડેપોની માહિતી મળી છે. તેના ફ્યુલ ક્લાર્ક લખે છે, એના કોઈ વોટ્સઅપ ગ્રુપની અંદર સૂચના આપી હશે કે પછી વોટ્સઅપ ગ્રુપમાં જ આપી હશે. આપણી પાસે લખાણ જ આવ્યું છે. માહે જાન્યુઆરી માસમાં જે ડ્રાઈવર્સને 3 મેમો આપ્યા બાદ પણ કેમ્પિયલ સુધારા ઉપર ના હોય તો રિપોર્ટ મૂકો. જાન્યુઆરી માસમાં જે ડ્રાઈવરને કેમ્પિયલ બાબતના 3 મેમા આપવામાં આવેલ હોય તો પણ એના કેમ્પિયલમાં સુધારો ન આવ્યો હોય તો એની વિરુદ્ધ રિપોર્ટ મૂકો. વ્હીકલ વાઇઝ કેમ્પિયલ અને ડ્રાઈવર વાઇઝ કેમ્પિયલ 15 ફેબ્રુઆરી સુધીનું રજૂ કરો. આવું કોણ કહેશે? ડેપો મેનેજરના કહેવાથી ફ્યુલ ક્લાર્ક. સમીક્ષા કરી જવાબદારના રિપોર્ટ અથવા રૂટ ચેન્જ અથવા ડેપો બદલીની રજૂઆત મૂકો. આવું કોને કહે છે? આજે ડેપો મેનેજર કોઈ ગ્રુપમાં કહેતા હશે કે એના નીચલા અધિકારીને સૂચના આપતા હોય એવું મને લાગે છે. 5 કરતાં નીચા કેમ્પિયલ બાબતે સખત પગલાં ભરો, આવું નવસારીના ડેપો મેનેજર દ્વારા કહેવામાં આવ્યું છે. હવે તમે એક વિચાર કરો, આ જે કેમ્પિયલ બાબતની જે આ લોકોએ ઉપાડો આદરો છે, ઓલું ગુજરાતના ડેપો મેનેજરે અને ડીસી દ્વારા, તો આજે એક કેમ્પિયલ બાબતે ગજેન્દ્રસિંહભાઈનો જીવ જાય છે, છતાં આ લોકોના પેટનું પાણી હલતું નથી. આવા સખત પગલાં લેવાનું કહે છે. રિપોર્ટ મેકો, ડેપો બદલી કરો, દંડ કરો, સજા કરો. તો કેમ્પિયલ હું કોઈના ખીચામાંથી આવે છે? આ જે કંપનીવાળા છે, જે વાહનો બનાવે છે, એ પણ કોઈ પરિપત્રમાં લખીને આપતા નથી કે ફરજિયાત એટલું કેમ્પિયલ આવવું જોવે. તો આ તમે ડ્રાઈવરોને હેરાન કરવા માટે અને અમુક જે ડ્રાઈવરો
તમારા કયામાં નથી, યુનિયનના કયામાં નથી. આ લોકો માટેનું આ સૂચના છે. ડેપો મેનેજરના કે યુનિયનના કોઈ પાગિયા હોય ને, પાગિયા, આ એના માટે નથી. જ્યારે એસટીનો ડ્રાઈવર એસટીની અંદર કોઈ બી કર્મચારીને ખબર પડે કે પછી એને નોકરી મળવાની હોય અથવા એનો ઓર્ડર આવે એટલે કેટલા હરખથી એની નોકરી ચાલુ કરે. તો મને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી મળી અને એનામાં કેટલી ખુશી હોય. પણ આ નોકરીએ લાગે ને ત્યાં પછી એની ઉપર દુઃખના ડુંગર તૂટી પડે છે. આજે પોતાના પરિવારને મૂકી 500-700 કિલોમીટર આ લોકો નોકરી કરતા હોય છે. 15 કલાકનું ડ્રાઇવિંગ કરી 500-700 કિલોમીટર 800 કિલોમીટર ગાડી ચલાવી અને એસટીને સદ્ધર બનાવે છે, એસટીને કામીને આપે છે. આ કમાવ દીકરાની વિરુદ્ધ આ નાલાયકો આવા સખત પગલાં લઈ એનું કારણ શું? તો કારણ એ કે તમારી તમારી પોતાની કમજોરી છે. આવો કોઈ પરિપત્ર છે જ નહીં કે આટલું ડીઝલ આવે, આટલું ડીઝલ ન આવે, આટલી એવરેજ આવવી પડે. આવો કોઈ પરિપત્ર છે નહીં. તો તમે શું કાંઈ તમારા બાપની ભેઢીઓ લાવો છો? તો તમે આવી રીતે ડ્રાઈવર કંડક્ટરોને હેરાન કરો છો. કેમ્પેલ લાવવામાં તમે કોઈકના જીવ લઈ લીધા છે. હવે હું નવસારી ડેપોની અંદર તમારે કોઈના જીવ લેવા છે? જે તે સમયે ગજેન્દ્રસિંહનું જે મૃત્યુ થયું ને ત્યારે મેં એના પરિવારને કીધું હતું કે મને બોલાવજો, હું ન્યા છે કાવી અને એક પણ વસ્તુ ખોટું નહીં થવા દો. પણ એ લોકોએ ને થોડું ઘણું પ્રેશર કરી કોઈએ અને ફરિયાદ દાખલ નથી થવા દીધી, મને ખ્યાલ છે. પણ હવે કોઈ ગુજરાતની અંદર જો કોઈ આવો બનાવ બનશે અને કોઈના કેમ્પેલ બાબતે જીવ ગયો અને કોઈ આત્મહત્યા કરી તો સમજી લેજો હવે તમે કાયદેસર તમે તમારી ઉપર ગુનો દાખલ થાય જ. આજે કેટલા હરખથી આ લોકો નોકરી કરતા હોય છે. એક સામાન્ય બાબતની અંદર તમે એની બદલી કરો, તમે એની વિરુદ્ધ રિપોર્ટ કરો, એને એટલા દંડ કરો. તો હું ભાઈ જે આ પરસેવાની કમાણી, જે રાત ઉજાગરાની જે કમાણી છે, આ હું તમારે દંડ ભરવા હાટું આ લોકો કમાણી કરે છે. અને તમે તો હાલાવ ઓફિસોમાં બેઠા નકરા હુકમ જ કરો છો અને જ્યાં હોય ત્યાંથી હપ્તા ખાવ છો, બેન દીકરીના શોષણ કરો છો. તમે તો હુકમ કરવા જ રહ્યા છો, હુકમરા બની ગયા છો. પણ તમે ક્યારે આ લોકો જાગૃત નથી થતા ને ત્યારે તમે કર્મચારી માયકાંગલા બનીને બેઠા છો ને ત્યારે આ તમારી ઉપર ઉદ્માત કરે છે. બાકી તો એની નાની યાદ ન આવી જાય કે આપણે શું કરીએ છીએ. એટલે આજે કેમ્પેલ બાબતની જે ભવાયું તમે આદરી છે ને, ભવાયું તમારી બંધ કરી દેજો. એટલી બધી તમને એમ લાગતું હોય કે એસટીને ડ્રાઈવરો ખોટના ખાડામાં ઉતારશો તો તમે કેટલા કરપ્શન કરો છો તમને નથી ખબર. તમે અઢળક કરપ્શન કરો છો અને તમારી બધીની માહિતી હું એકજૂટ કરું જ છું. બધેનો વારો આવશે ને એટલું યાદ રાખી લેજો કે આ કોઈ નરેશવાળા યુટ્યુબર નથી. યુટ્યુબની અંદર પૈસા કમાવા માટે ચેનલ બનાવી નથી. હું સામાજિક કાર્યકર છું, સમાજનો નોકર છું અને સમાજ સેવા જ આજીવન કરવાનો છું. 2 દી 5 દી પછી કોઈ જાતનો મારામાં ફેર પડે એમ છે નહીં. આજે જે છું એ કાલે જ જઈશ, એટલું યાદ રાખજો. અને એસટી યાર તો હવે તમને કોઈ આવી રીતે ગાંઠ બાંધી દીધી છે. જ્યાં સુધી એસટીના કર્મચારીઓને ન્યાય નહીં મળે, સંપૂર્ણ સન્માનભેર નોકરી નહીં કરી શકે, ત્યાં સુધી આ મુદ્દો મૂકવાનો નથી. એટલે એવું ન સમજતા 2-5 દી વિડીયો બનાવીને બધું થાળે પડી જાય. આ એમ થાળે નહીં પડે. જ્યાં સુધી એસટીના કર્મચારી એમ નહીં મને કહે કે નરેશવાળા હવે અમે સન્માનભેર સ્વાભિમાનથી ઇજ્જતથી નોકરી કરીએ છીએ, ત્યાં સુધી આ બધું મેકવાનો નથી. એટલે જેટલું બને એટલું વહેલાસર સુધરી જાવ ને તો તમારા માટે ફાયદારૂપ છે. બાકી તમારા પરિવારના પેટ ઉપર પાટું તમે જ મારશો, એટલું યાદ રાખજો. એટલે આ બધી જે ભવાયું છે ને એ ટૂંક જ સમયમાં પૂરી કરી દો તો સારું છે. બાકી હવે તમારા કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા છે. બીજું કે થોડી માહિતી આપણી પાસે એ હતું કે આ બાબતે વિભાગીય નિયામક જે ડીસી છે ને, ડીસીને અમુક લોકો દ્વારા
રજૂઆત કરી તો ડીસીએ એવું કીધું કે કેમ્પેલ તો લાવવું જ પડશે. તો આ ડીસીને ડેપો મેનેજરને ખબર પડશે કેમ્પેલ કેમ આવે, એવરેજ કેમ આવે, શું થાય. ખાલી ચોરી કરી અને પાસ કરી અને પૈસા ખવડાવીને તમે નોકરી લઈ લીધી છે, તમને આમાં ન ખબર પડે. જે રોડ ઉપર હાલતા હોય ને, રાત ઉજાગરા કરતા હોય ને, એને ખબર પડે કેમ્પેલ કેમ આવે કેમ ન આવે. તમે 5 મિનિટ ગાડી મોડી પૂગે તો ઓલાવના મમરા ભરજો અને પાછા એમ કે કેમ્પેલ ઓછું આવે છે, આમ તેમ એવરેજ નથી આવતી, ફલાણું ઢીકડું. એવરેજ ન આવવાના 70 બાના હોય. એવરેજ આવી ફરજિયાત નથી હોતી. નવી ગાડી જોડાવીને કદાચ મેં કીધું રોડ ઉપર તોય એવરેજ ન આવે. એટલે આ બધા તમારા ધંધા છે ને ઝાકુમના બંધ કરી દેજો. આ ડીસીને હું હજી કોઈનો જીવ લેવો છે? આ ડીસીને કાન થોડા ઘણા તો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં નામથી વિડીયો બનાવું છું અને પ્રૂફ સહિત બનાવું છું. અને જરૂર પડશે તો નવસારી આવશું. એમ કોઈ સમજતા નહીં કે ખાલી વિડીયો બનાવવા માટે જ બધું કરીએ છીએ. જ્યાં જરૂર પડશે ત્યાં ઓલ ગુજરાતમાં આવવા તૈયાર છું. પણ તમે એક વખત જાગૃત થાઓ. અને આ ડેપો મેનેજરનો નંબર મૂકું છું આની અંદર. એટલે કોઈ કર્મચારી પૂછે કે ન પૂછે, પણ સમાજની અંદર જે જાગૃત નાગરિક છે ને, જે લોકોને સમાજ પ્રત્યે લાગણી છે, એ લોકો તો ખાસ પૂછજો જ કે કેમ્પેલ હું તમારા ઘરની ધોરાજી છે, એવરેજ આવી ડ્રાઈવરના હાથની વાત છે નોથી એવું નથી. પણ તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે ન આવે. ગાડીની અંદર 70 જાતના ફોલ્ટ હોય. એટલે જે કાંઈ તમારા ઝાકુબના ધંધા હાયદરા છે, ગજેન્દ્રસિંહનો જીવ ગયો છે, હવે કોઈ બીજાનો જીવ જાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. નથી હવે કાયદેસર ફિટ થઈ જાઓ. અને હું પોતે આવીને ગુનો દાખલ કરાવડાવીશ. કદાચ એ પછી તુરમખા હોય ને તોય ભલે. એટલે ખાસ ધ્યાન રાખજો. મૂકું છું આ ડેપો મેનેજરનો નંબર અને કરો ફોન. ડેપો મેનેજર અને ડીસીનો બેયનો નંબર મૂકું છું. ફોન કરી અને આ શાહજાદવને પૂછો કે તમે આવું કેમ કરો છો. જય ભીમ, નમો બુદ્ધાય.